અમદાવાદમાં અલ ફલાહ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાહદારીઓ માટે ખાસ ગરમીમાં નારંગી સોફ્ટ ડ્રિંકનું વિતરણ કરવામાં આવ્યું. પ્રજાપંખ અમદાવાદથી અલ્તાફ શેખનો અહેવાલ. આજે તારીખ 24 મે 2024ના રોજ અમદાવાદમાં ગરમીથી આભ ફાટ્યું. અમદાવાદમાં આજે ગરમીનું વાતાવરણ 46 ડિગ્રી સેલ્સિયસ રહ્યું ત્યારે આજે અલ ફલાહ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અલ-ફઝલ મસ્જિદ જુહાપુરા 4 રસ્તા, અમદાવાદ પાસે જુમાની નમાઝ પછી આવી કાળઝાળ ગરમીમાં રાહદારીઓને, વ્હીકલવાલા તેમજ બસ રિક્ષાવાળાઓ તમામને નારંગી સોફ્ટ ડ્રિંકનું વિતરણ કરવામાં આવ્યું. અમદાવાદમાં 46 ડિગ્રી તાપમાન હેઠળ આ અદ્ભુત પ્રવૃત્તિઓ માટે જુહાપુરા વિસ્તારના સામાજિક કાર્યકરો અને અલ ફલાહ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નારંગી સોફ્ટ ડ્રિંકનું વિતરણ કરવામાં આવ્યું જે બદલ શહેરવાસીઓએ સહુને અભિનંદન આપ્યા હતા. અમદાવાદમાં અલ ફલાહ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાહદારીઓ માટે ખાસ ગરમીમાં નારંગી સોફ્ટ ડ્રિંકનું વિતરણ કરવામાં આવ્યું. પ્રજાપંખ અમદાવાદથી અલ્તાફ શેખનો અહેવાલ. આજે તારીખ 24 મે 2024ના રોજ અમદાવાદમાં ગરમીથી આભ ફાટ્યું. અમદાવાદમાં આજે ગરમીનું વાતાવરણ 46 ડિગ્રી સેલ્સિયસ રહ્યું ત્યારે આજે અલ ફલાહ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અલ-ફઝલ મસ્જિદ જુહાપુરા 4 રસ્તા, અમદાવાદ પાસે જુમાની નમાઝ પછી આવી કાળઝાળ ગરમીમાં રાહદારીઓને, વ્હીકલવાલા તેમજ બસ રિક્ષાવાળાઓ તમામને નારંગી સોફ્ટ ડ્રિંકનું વિતરણ કરવામાં આવ્યું. અમદાવાદમાં 46 ડિગ્રી તાપમાન હેઠળ આ અદ્ભુત પ્રવૃત્તિઓ માટે જુહાપુરા વિસ્તારના સામાજિક કાર્યકરો અને અલ ફલાહ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નારંગી સોફ્ટ ડ્રિંકનું વિતરણ કરવામાં આવ્યું જે બદલ શહેરવાસીઓએ સહુને અભિનંદન આપ્યા હતા.